તો અમદાવાદના માનવ મંદિર ખાતે જે હોલિકા દહન થાય છે તેના દર્શન રાજ્યના મુખ્યમંત્રી કરવાના છે અને તેઓ માનવ મંદિર ખાતે પહોંચી રહ્યા છે। માનવ મંદિર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખુદ રાજ્યના મુખ્યમંત્રી હોલિકા દહન માટે પહોંચ્યા છે। હોલિકાના દહન કરી રાજ્યની શાંતિ અને સમૃદ્ધિ માટે તેઓ પ્રાર્થના કરશે અને સાથે જ રાજ્ય પર આવનાર કોઈ પણ સંકટ દૂર થાય તેવી પણ તેઓ અભ્યર્થના કરશે। મુખ્યમંત્રી અમદાવાદ પહોંચ્યા છે, જ્યાં માનવ મંદિર ખાતે હોલિકા દહનનો કાર્યક્રમ છે, જ્યાં તેઓ હોલિકાના દર્શન કરવાના છે। આપ દ્રશ્યો ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો। એક દ્રશ્યોમાં અમે તમને ગાંધીનગરનું હોલિકા દહન બતાવી રહ્યા છે। સૌથી મોટી હોળી છે, 35 ફૂટ ઊંચી આ હોળી છે અને બીજા દ્રશ્યોમાં આપ મુખ્યમંત્રીને જોઈ રહ્યા છો, જેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। અમદાવાદમાં તેમનો કાર્યક્રમ છે, હોલિકા દહન દર્શન કરવા માટે તેઓ આવ્યા છે। હોલિકા દહન માનવ મંદિર ખાતે કરવામાં આવ્યું છે। અહીં તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। પુષ્પો આપીને મુખ્યમંત્રીનું અભિવાદન થઈ રહ્યું છે। માનવ મંદિર પહોંચ્યા છે, મેમનગર વિસ્તારમાં જ આવેલું છે અમદાવાદમાં। મુખ્યમંત્રી ખુદ હોલિકાના દર્શન માટે પહોંચ્યા છે। જ્યારે પણ તમે હોલિકાના દર્શન કરો ત્યારે શ્રીફળ સહિતના દ્રવ્યો તેમાં પધરાવવાનું ખૂબ જ મહત્વ છે અને બાદમાં તેને પ્રસાદ સ્વરૂપે આરોગવામાં આવે છે। મુખ્યમંત્રીને આપ જોઈ રહ્યા છો, અમદાવાદના મેમનગરમાં આવેલા માનવ મંદિર ખાતે તેઓ હોલિકા દહનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે। અહીં તેઓ હોલિકાના દર્શન કરશે। રાજ્યભરમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સ્વાસ્થ્ય અને પૌરાણિક બંને દ્રષ્ટિએ મહત્વ ધરાવતું આ પર્વ હોલિકા દહનનું ગણાવવામાં આવે છે। હોલિકાની પ્રદક્ષિણા કરવાથી પણ સ્વાસ્થ્ય આખું વર્ષ સારું રહેતું હોવાની માન્યતા છે અને આ સાથે જ્યારે પણ હોલિકા દહન થાય ત્યારે તેની જ્વાળા કઈ બાજુ જાય છે તેના પરથી આખા વર્ષનો વર્તારો પણ કરવામાં આવતો હોય છે। તો અમદાવાદથી અમે આપને દ્રશ્યો બતાવ્યા અને આપણે પાલજની હોળી પણ જોઈ રહ્યા છીએ। ગાંધીનગરના પાલજી આ ખૂબ જ ઐતિહાસિક હોળી છે। 35 ફૂટ ઊંચી આ હોલિકા દહન કરવામાં આવ્યું છે। લોકો પ્રદક્ષિણા કરી રહ્યા છે। હોલિકાના દર્શન કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ આરોગ્ય રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે। હજારો લોકોની ભીડ આપ જોઈ રહ્યા છો। આ ભીડ છે હોલિકા દહન, હોલિકાના દર્શન કરવા માટે। અને સીએમનો કાર્યક્રમ ત્યાં શું છે, કેવી ગતિવિધિ ચાલી રહી છે તેની વિગતો લઈશું। સંવાદદાતા અર્પણ કાયદાવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, આપ માનવ મંદિર છો, હાલ ત્યાં શું ગતિવિધિ ચાલી રહી છે? ફાલ્ગુની, સીધા દ્રશ્યો હું આપને બતાવીશ। આજે હોલિકા દહનનો જે પર્વ છે તે નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહન થઈ રહ્યું છે। તે દરમિયાન આપ જોઈ શકો છો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેમનગર વિસ્તારમાં માનવ મંદિર નજીક જે વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ હોળીનું મહત્વ એટલા માટે છે કે કોઈપણ પ્રકારના લાકડા વગર ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી જે સ્ટીક બનાવવામાં આવેલી છે તેના થકી આ વિશાળ હોળી ઊભી કરવામાં આવી છે અને તે હાલમાં પ્રગટાવી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે હોલિકાનું પૂજન પણ કરી રહ્યા છે। બ્રાહ્મણો પણ અહીંયા ઉપસ્થિત છે અને જે ભારતીય પરંપરા સંસ્કૃતિ છે, ધાર્મિક વિધિ મુજબ આ હોલિકા હાલમાં પ્રગટાવવામાં આવી રહી છે। એટલે સમયસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચ્યા છે, જે બાદ તેઓ અહીંયા નજીકમાં જ આવેલું જે માનવ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે પણ જશે। એટલે રાજ્યભરમાં હાલમાં જુદા જુદા સમયે જે જગ્યાએ જે મુહૂર્ત નીકળ્યું છે, ખાસ કરીને જે રાત સુધીનો જે સમય છે તે દરમિયાન હોલિકાનું દહન કરવાનું હોય છે। એટલે હાલમાં અહીંયાનું જે મુહૂર્ત નીકળ્યું છે તે પ્રમાણે હોલિકા પ્રગટાવી દેવામાં આવી છે અને આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઉપસ્થિત રહ્યા છે અને હાલ સંપૂર્ણ જે વિધિ છે તેનો લાભ લઈ રહ્યા છે। ફાલ્ગુની, અર્પણ, જોડાયેલા રહેજો અમારી સાથે। તો અમદાવાદથી લાઈવ દ્રશ્યો અમે તમને માનવ મંદિર પાસેનું જે હોલિકા દહન છે ત્યાંથી બતાવી રહ્યા છીએ। રાજ્યના મુખ્યમંત્રી અહીં ઉપસ્થિત છે। શાસ્ત્રોક્ત રીતે અહીં પૂજન કરવામાં આવ્યું અને હોલિકા દહન પણ કરવામાં આવ્યું છે। હોલિકા દહનનું ખૂબ જ મહત્વ છે। રાજ્યમાં ઠેર ઠેર, સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય કે ગાંધીનગર, શ્રદ્ધાપૂર્વક હોલિકા દહન અને તેના દર્શન કરવામાં આવી રહ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીને આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર। અમદાવાદથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। માનવ મંદિરથી આ દ્રશ્યો છે જ્યાં હોલિકા દહન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીની હાજરીમાં હોલિકા દહન કરવામાં આવ્યું છે અને આ હોલિકા દહન ખાસ એટલા માટે છે કારણ કે તેમાં પરંપરાની સાથે પર્યાવરણ અને પ્રકૃતિનો પણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો છે। અહીં લાકડાના બદલે ગાયના છાણમાંથી બનેલી જે સ્ટીક છે, કાસ્ટ છે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એટલા માટે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય અને પરંપરા પણ જળવાઈ રહે। અમદાવાદ મહાનગરપાલિકાની આ ખાસ પહેલ છે અને તેના જ મદદથી, તેના જ માધ્યમથી આ હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે। આપ મુખ્યમંત્રીને જોઈ રહ્યા છો, તેઓ શ્રીફળ સહિતના જે પવિત્ર દ્રવ્યો કહેવાય છે તેનું હોળીમાં તેમને નાખી રહ્યા છે, તેમને હોમી રહ્યા છે અને આ સાથે પ્રદક્ષિણા પણ કરવામાં આવી રહી છે।
હોલિકાની થતી આ પ્રદક્ષિણા આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની હોય છે. શિયાળાનો અંત તરફ હોય છે અને તેના કારણે શરીરમાં જે કફ જેવી પ્રકૃતિ હોય છે તે આ હોળીની ઝાડના કારણે, આ અગ્નિના કારણે તેનામાં સારું થઈ જતું હોવાની પણ માન્યતા જોવા મળી રહી છે. શ્રીફળ પર મુખ્યમંત્રીએ હોલિકામાં હોમ્યું છે અને આ સાથે જ રાજ્યની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે મુખ્યમંત્રી પ્રાર્થના કરી રહ્યા છે. અમદાવાદથી અમે ખાસ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. અમદાવાદના જે માનવ મંદિર છે, મેમનગર વિસ્તારમાં આવેલું છે, ત્યાં મુખ્યમંત્રીએ હોલિકા દહનના તેઓ સાક્ષી બન્યા અને ત્યાં દર્શન પણ કર્યા. શ્રીફળ સહિતના પવિત્ર દ્રવ્યો તેમણે હોલિકામાં હોમ્યા પણ હતા અને સાથે જ રાજ્યના સુખાકારી માટે તેમણે પ્રાર્થના પણ કરી છે. તો આજે હોલિકા દહનનો પાવન પર્વ છે અને એ નિમિત્તે ઠેર ઠેર હોલિકા પ્રગટાવી રહી છે, હોળી પ્રગટાવાઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. અમદાવાદની તેઓ મુલાકાતે છે અને માનવ મંદિરથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. હોલિકા દહનમાં તેમણે ભાગ લીધો. હોળી ધૂળેટી મગજ કેનું ખરાબ જી સાહેબ. ખેંચી લો. આજના પાવન પર્વ નિમિત્તે રાજ્યભરના નાગરિકોને આપની શુભેચ્છા. આજનો પાવન પર્વ હોળીની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ તહેવાર અસત્ય ઉપર સત્યનો વિજયનો તહેવાર છે, રંગોનો તહેવાર છે. મતભેદો, રાગ દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો તહેવાર છે અને આ તહેવાર આપણે ખૂબ સાથે મળીને રંગોત્સવથી ઉજવીએ. અને અહીંયા આગળ આજે જેને કહેવાય કે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી છે. અને વૈદિક હોળી એટલા માટે કે ભાઈ આપણે બધાએ એન્વાયરમેન્ટનું પણ એટલું જ ધ્યાન રાખવા ઉપર ભાર મૂક્યો છે. બધા જ આ તરફ વળે એવી બધાને વિનંતી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. તો અમદાવાદમાં હોલિકાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી અને સાથે તેમણે પર્યાવરણની જાળવણી માટે વૈદિક હોળી પ્રગટાવવા પર પણ ભાર મૂક્યો છે. હોળીના તહેવારનું મહત્વ પણ તેમણે કહ્યું અને સાથે તેમણે કહ્યું કે સૌએ રાગ દ્વેષ ભૂલીને આ તહેવારની ઉજવણીમાં જોડાવવું જોઈએ.